આજે અમે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મામલતદાર કચેરી તેમજ તાલુકા કચેરી ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રજૂ કર્યા છે. એમાં અમે આજે 2 જિલ્લા પંચાયતોના ફોર્મ રજૂ કર્યા છે, જેમાં વિથોણ જિલ્લા પંચાયતના ઉમેદવાર હંસરાજભાઈ અને ખાસ વિશિષ્ટ વિથોણ તાલુકા પંચાયતના ઉમેદવાર અમારા એજ્યુકેટેડ ઉમેદવાર દીકરી 22 વર્ષની રિદ્ધિબેન, એમને અમે વિથોણ તાલુકા પંચાયતથી ટિકિટ આપી છે. એમનું આજે અમે ફોર્મ રજૂ કર્યું. ડેપોર સીટ તેમજ અન્ય અમે આજે નેત્રા સીટ જિલ્લા પંચાયત, નેત્રા જિલ્લા પંચાયતની હેઠળ આવતી તમામ તાલુકા પંચાયતો જેમ કે ગળાની તાલુકા પંચાયતથી મનીષાબેનનો, નેત્રા તાલુકા પંચાયતથી ઓસમાભાઈનો, મથલ તાલુકા પંચાયતથી જુસુફભાઈનો, તેમજ ખોમડી તાલુકા પંચાયતથી અમે જીતુભાનો આજે રજૂ કર્યા હતા. તેમજ રવાપર સીટથી અશ્વિનભાઈ રૂપારેલના અમે ફોર્મો રજૂ કરેલા છે. અમે આ વખતે આ ભાજપના ભ્રષ્ટ શાસનથી પ્રજા ખૂબ જ્યારે હેરાન પરેશાન છે, ત્યારે આપ સમજી શકો છો કે અત્યારે કેવી પરિસ્થિતિ દેશમાં ચાલી રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એવું હોય છે કે આ પાયાનો પથ્થર કહેવાય. આના પછી આવનારી વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ખૂબ ઇફેક્ટેડ હોય છે. આજે તમામ ક્ષેત્રે આપણે કચ્છમાં હું ખાલી નખત્રાણા તાલુકાની જ વાત કરીશ, બાકી મારે કોઈ વાત નથી કરવી. નખત્રાણા તાલુકાની અંદર આપ જોઈ શકો છો એક ગામના રોડ રસ્તાઓ તૂટેલા છે. ત્યાં 3-4 કિલોમીટર જવું હોય તો પણ કલાકનો ટાઈમ જોઈએ છીએ. બહુ વર્ષોથી માત્ર ભાજપ ખાતમુહૂર્ત કરવા પછી પણ 3 વર્ષ સુધી એ રોડ રસ્તાઓના કામ નથી થતા. બાકી બધી બાબતોમાં તમે જુઓ, ધારો કે શિક્ષણ ક્ષેત્રે પણ જોઈએ તો અત્યારે શિક્ષકોની એટલી મોટી ઘટ છે, જેના ઉપર પણ આ લોકોએ ભાજપ સરકાર દ્વારા કાંઈ પણ અત્યાર સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ, અને આટલા એજ્યુકેટેડ લોકો બેરોજગાર છે ત્યારે શિક્ષકોની પણ ભરતી આ સરકાર કરતી નથી. આવા ખૂબ મોટા આરોગ્ય હોય, મેડિકલ હોય, તમામ ક્ષેત્રે આ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. જેનું અમે આજે નખત્રાણા તાલુકાની પ્રજાને એટલું આહવાન કરીએ છીએ કે આ વખતે તમે કોંગ્રેસને સાથ આપો. અમે 100% ખાતરી આપીએ છીએ કે આપણા નખત્રાણા તાલુકાના વિકાસ માટે કાંઈ પણ કાચો નહીં આપી અને 100% 100% સુચારું અને ઈમાનદારીથી અમારા બધા સારામાં સારા ઈમાનદાર લોકોને અમે ટિકિટો આપી છે. તો તમામ લોકો તમામ અમારા ઉમેદવારો સારામાં જીતીને આવશે એટલે સારામાં સારું કામ કરી અને નખત્રાણાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે એવી મને આશા અને અપેક્ષા છે. માત્ર મારે નખત્રાણા તાલુકાની પ્રજાને કહેવું છે કે તમે આ વખતે નખત્રાણાને કંઈક નવું કરો અને નખત્રાણાને આ વખતે કોંગ્રેસને શાસન આપો તો નખત્રાણાની તમામ જે પાયાના પ્રશ્નો છે એને તમામ પાયાના પ્રશ્નોનું અમે નિરાકરણ કરશું એવી ખાતરી આપીએ છીએ. આ વખતે કોંગ્રેસમાં ઉત્સાહ બહુ વધારે જોવા મળી રહ્યો છે અને એવા લોકો જોડાઈ રહ્યા છે જે પહેલાં અગાઉ નહોતા જોવા મળ્યા. એના પાછળનું શું કારણ છે? આપણે લોકો કટાડ્યા છે, આ સરકારથી કટાડ્યા છે, લોકો આ શાસનથી કટાડ્યા છે. આજે આપ જોઈ શકો ભારતભરમાં કેવી પરિસ્થિતિ છે. માત્ર ખોટું બોલો, ખોટા વચનો આપવા, ખોટા વાયદા કરવા અને આ આટલો મોટો જીએસટી હોય. અત્યારે આપ જોઈ શકો છો ગેસના બાટલાના પણ એટલી મોટી તકલીફો ચાલે છે. પાયાના પ્રશ્નો અત્યારે બહુ મોટા છે અને લોકોને જે આશા હતી આ સરકારમાં સદંતર નિષ્ફળ નીવડી છે. માત્ર ને માત્ર વાયદાઓ અને વચનોની આ સરકાર છે એટલે લોકો કટાડીને હવે જે કોંગ્રેસે કામ કર્યા હતા, ભૂતકાળમાં જે કોંગ્રેસે કામ કર્યા હતા એ કામ ઉપર વિશ્વાસ મૂકીને હજી પણ એમને વિશ્વાસ છે કે આવનારા ટાઈમમાં જે ભૂતકાળમાં કોંગ્રેસે કામ કર્યા છે એ ભવિષ્યમાં પણ કામ કોંગ્રેસ જ કરી શકશે. કારણ કે તમે સમજી શકો છો કે આ ભારત અને આપણે જ્યારે ઊભું થયું અને આ ભારત આપણો આઝાદ થયો એના પછી કોંગ્રેસે ખૂબ સારો મહેનત કરી અને 60 વર્ષ શાસન કરીને આ દેશને આટલી પ્રગતિશીલ દેશ બનાવ્યો. આપણે અમારા નખત્રાણા તાલુકો બારડોલી તરીકે એની ઉપવામાં આપવામાં આવે છે. તો નખત્રાણા તાલુકાની અંદર જેટલા પણ સિંચાઈના ડેમો હોય તો કોંગ્રેસે બનાવ્યા છે. પાયાની સુવિધાઓ હોય, શિક્ષણની સુવિધાઓ તો બધી સ્કૂલો કોંગ્રેસે બનાવી છે. રોડ રસ્તા આ બધા કોંગ્રેસના દેન છે. 2014 સુધી કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર હતી તો કોંગ્રેસે ખૂબ સારા કામ કર્યો છે. એટલે લોકોને અને આ આપ જોઈ શકો છો કે ભાજપ સરકાર દ્વારા માત્ર ને માત્ર ખાનગીકરણ કોઈ પણ સંસ્થાઓ હોય છે. હવે આપણે જો જાગૃત નહીં થાય તો આવનારા ટાઈમમાં શિક્ષણની જે સંસ્થાઓ છે એ પણ એનું પણ પ્રાઇવેટીકરણ થઈ જાય એટલી પરિસ્થિતિ ખરાબ છે. ત્યારે લોકોને હવે આ લોકો પ્રત્યેનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ પૂરેપૂરો ઉઠી ગયો છે અને ફરીથી એને એમ લાગ્યો છે કે કોંગ્રેસે ખૂબ કામ કર્યું છે દેશ માટે અને આવનારા ટાઈમમાં પણ કોંગ્રેસ ખૂબ સારો કામ કરી શકે એમ છે. એટલે અમારી સાથે નવા લોકો, નવા સારા ઉમેદવારો
અને અમારા એકદમ જેને કહેવાય ને કે સારા તમામ પ્રજા આ વખતે અમને ખૂબ સપોર્ટ કરે છે અને નવા લોકો અમારી સાથે જોડાય છે. ઓકે, નામ નાયાણી રિદ્ધિ શાંતિલાલભાઈ છે. હું વિથોણ ગામથી છું. મને કોંગ્રેસ પક્ષ તરફથી સીટ મળી છે, એ બદલ હું કોંગ્રેસ નો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે બધા મને બહુ જંગી બહુમતીથી મને જીતાડશો અને હું તમારા બધા કામ કરીશ એવી હું તમને ખાતરી આપું છું. હું પારસિયા હંસરાજ ભાણજી, ગામ અગિયારાના, વિથોણ જિલ્લા પંચાયત સીટ ઉપરથી કોંગ્રેસ પક્ષ તરફથી દાવેદારી આજે નોંધાવી છે. અને અહીંયા તો અનેક સમસ્યાઓ છે, જેવી કે ખેડૂતોના કોઈ લાઈનોના કામ હોય તો કોઈ અધિકારી સાંભળતા નથી, કોઈ ગામમાં રોડ રસ્તા નથી, કોઈ મા બાપ નથી, પૂછવા જાઓ તો ક્યાં રાવ દેવી એની ખબર નથી. અને જેને જે મોજ આવે કોન્ટ્રાક્ટર કે કામ કરતા હોય તો કહી દે કે તમારે જ્યાં કમ્પ્લેન કરી હોય તો કરો, અમારી ઠેઠોથી રિંગ છે. એટલે આ રિંગ તોડવા માટે અમે આજે ઝંપલાવી છે. અને સૌ મત વિસ્તારના મતદાર જેટલા છે એ અમને ખૂબ સહયોગ આપજો, તો તમે જે આ ચાવી મારવી છે રિંગ તોડવાની એ તોડી શકીએ. અને તમે સહકાર આપજો, પછી 5 વાર અમારે કામ કરવાનું. ધન્યવાદ.